बोलो बोलो श्री मंगनाथ भगवान की जय। बोलो श्री शांतिनाथ भगवान की जय। बोलो श्री सिद्धचक्र भगवान की जय। चैत्र मास આઈપીની કોળી શાશ્વતી એવી નવપદની આરાધનાની અંદર આજે સપ્તમ અને સાતમો દિવસ, તેની અંદર જ્ઞાનપદની આરાધના, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. આજે જ્ઞાનપદની આરાધના રહી, ત્યારબાદ બે તપની આરાધના બાકી રહેશે. શ્રી સિદ્ધચક્ર મહાપૂજન એટલે કે શાશ્વત પૂજન છે. અનાદિકાળથી વર્ષોથી આપણા પૂર્વજોએ જો શાસ્ત્રોની અંદર શાશ્વત પૂજન હોય તો ફક્ત ને ફક્ત બે પૂજન શાશ્વત છે. એક છે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન અને બીજું છે લઘુ શાંતિ સ્નાન. જ્યારે પ્રતિષ્ઠાની વિધાન હોય, અંજન સલગાની વિધાન હોય, ત્યારે 3 દિવસનો મહોત્સવ સાથે પહેલા દિવસે કુંભ સ્થાપના, દીપક સ્થાપના, જ્વારારોપણ, દ્વિતીય દિવસે નવગ્રહ, 10 દિક્પાલ, અષ્ટમંગલ, પાટલા પૂજન અને ત્રીજા દિવસે 27 ગાથા વાળું લઘુ શાંતિ સ્નાત્ર પૂજન. તેની અંદર પણ બે પ્રકાર છે, લઘુ શાંતિ સ્નાત્ર અને બૃહદ શાંતિ સ્નાત્ર. લઘુ શાંતિ સ્નાત્ર પૂજનની અંદર 27 ગાથા આવે છે અને પરમપૂર્વ પરમાત્મા શાંતિનાથનો 27 વખત અષ્ટપ્રકારી પૂજા કરવાની આવે. અને જ્યારે બૃહદ શાંતિ સ્નાત્ર એટલે કે 108 વખત પરમપૂર્વ પરમાત્માના અભિષેક, કેસર પૂજા, પુષ્પ પૂજા, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ, એવી રીતે બૃહદ શાંતિ સ્નાત્ર પૂજન કરવામાં આવે છે. આ બંને પૂજનો શાશ્વત છે. જેમ તીર્થોની અંદર શત્રુંજય, મંત્રોની અંદર નવકાર મહામંત્ર અને યંત્રોની અંદર એવો સિદ્ધચક્ર યંત્ર. આ પૂજન એક એવું પ્રકારનું છે કે જેની અંદર સર્વે જીવ શાસન, દેવી દેવતા, ગુરુ દેવ દરેકનું અંદર પૂજન આવી છે. 13 વલયોથી યુક્ત શ્રી સિદ્ધચક્ર મહાપૂજન. પ્રથમ વલયની અંદર સર્વપ્રથમ 9 પદ, અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય શરત સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધના. ત્યારબાદ જે આપણે જે જ્ઞાન આદિ ભણીએ છીએ, અભ્યાસ આદિ જે કરીએ છીએ, તેવા 16 વર્ગાક્ષરોનું પૂજન. ત્યારબાદ આગળ વધતા જેમ ગૌતમ સ્વામી આદિ ગંધર્વોની જે પણ લબ્ધિ હતી તે 48 લબ્ધિ પૂજન. અનાહત દેવોનું પૂજન, ગુરુદેવોનું પૂજન, 8 ગુરુપાલિકા. ત્યારબાદ અહીંયા ગુરુદેવ સુધી પરિપૂર્ણ થયું, ભગવાન તરીકે ગુરુદેવ સુધી આવી ગયા અને ત્યારબાદ દેવી દેવતાના પૂજન પ્રારંભ થશે. ગુરુપાલિકાનું પૂજન કર્યા પછી ત્યારબાદ 18 અધિષ્ઠાયક દેવોના પૂજન, 8 જયાની દેવીનું પૂજન, 24 યક્ષ, 24 યક્ષિણી,
ચારે દિશાના ચાર દ્વારપાલ, ચાર વીરપાલ, દસે દિશાના 10 દિક્પાલ, નવ ગ્રહ અને નવ નિધિ, અને છેલ્લે કહીએ ને કે ભૂત બલિ વિધાન. આ સર્વ દેવી દેવતાઓને આપણે તેમની પ્રિય વસ્તુ આપણે તેમને અર્પણ કરીશું. આ એક જ પૂજન એવું છે કે જેમને જેવો વર્ણ છે, જેમને જેવો કલર છે, તે જ વસ્તુ તેમને અર્પણ કરવાની છે, જેમને જે વસ્તુ પ્રિય છે. બાકીના ઘણા પૂજન છે, 1 ભાષાનું પૂજન છે, તમે તેની અંદર કોઈ પણ ફળ મૂકી શકો છો. પણ આની અંદર પરિહંમતની અંદર જે અંદર વર્ણ આપતો ને જેને જે ફળ આપતો તે જ મૂકવું પડે. પંચધાન્ય યુક્ત 5 ધાન્યથી બનેલું આ માટલું છે. યંત્રની અંદર સિદ્ધચક્ર પૂજન એટલે યંત્રની અંદર તમે અભિષેક કરશો, પ્રક્ષાલ કરશો, અમૃતસ્નાન કરી કેસર પૂજા કરશો, ફૂલ ચડાવશો, ધૂપ દીપ અહીંયા પૂજન જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી ચાલુ રહેશે, અને ફળ નૈવેદ્ય અને અક્ષર પૂજામાં જે ધાન બનાવેલું છે તે પંચધાન્યનો માંડો બનાવેલો છે એ અક્ષર પૂજા અને ફળ નૈવેદ્ય દરેક પૂજા અર્પણ કરીશું. તેવી રીતે એક પદોનો એક પ્રકાશનો લબ્ધિનો દેવી દેવતાઓ દ્વારપાલ, વીરપાલ, 10 દિક્પાલ દરેકને આપણે વિધિપૂર્વક પૂજન કરીશું. આપણે જે પણ પૂજન કરી રહ્યા છીએ તે પૂજનની આપણે કોઈ ફળની પ્રાપ્તિ નથી માંગવાની. હંમેશા પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરવાની છે કે હે પરમકૃપાળુ પરમાત્મા સેવામસ્તુ સર્વ જગત સર્વ જીવોનું કલ્યાણ થાય. કેમ કે આપણા ધર્મની અંદર પરમકૃપાળુ પરમાત્મા પાસે માંગવાનું નથી આવતું. પરમકૃપાળુ પરમાત્મા રાગ અને દ્વેષ રહિત છે. તમે ગમે તેટલી ભક્તિ કરશો તો ભગવાન ખુશ પણ નહીં થાય, અને તમે એમને ભક્તિ નહીં કરો તો એ નારાજ પણ નહીં થાય. કેમ કે જેમને જન્મ જરા અને મૃત્યુ નિવારણ કરી નાખ્યું છે, જે ઇઝરાયલમાં મોક્ષની અંદર બેઠા છે, જેમને કદી સંસારની અંદર જન્મ લેવાનો નથી, એવા અરિહંત પરમાત્મા થઈ ગયા છે. જ્યારે અરિહંત પરમાત્મા સમાવશની અંદર બેસીને 12 વર્ષના હોય અને જ્યારે તેઓ પોતાની ધર્મદેશના આપે, તેમાંથી ઘણા મહાનુભાવ, ઘણા અભ્યાત્મા ચારિત્રને ગ્રહણ કરે. ચારિત્રને ગ્રહણ કર્યા પછી ઉપાધ્યાય ભગવાન પૂજે, ઉપાધ્યાય ભગવાન પાસે સ્વાધ્યાય કરે, અને સ્વાધ્યાય કરતા કરતા પોતાના કર્મને ખપાવતા જાય, ધર્મ આની ક્રિયાઓ કરતા જાય, અને કર્મને ખપાવી મહાવિદ્ય ક્ષેત્રની અંદર જન્મ લઈ અને સિદ્ધ થઈ પામે. એવું આ સિદ્ધ જગત પૂજન છે. કોઈ પણ વિધાનની શરૂઆત કરતા પહેલા આપણે મંગલાચરણ કરીએ છીએ. મંગલ એટલે કે શુભ અને આચરણ એટલે કે ક્રિયા. આપણા દ્વારા જે શું ક્રિયાઓ છે તેને મંગલાચરણ કરવામાં આવે. શાસ્ત્રોની અંદર મંગલાચરણનો 2 પ્રકાર બતાવવામાં આવે છે. એક છે ભાવ મંગલાચરણ અને બીજું છે દ્રવ્ય મંગલાચરણ. પરંતુ પરમાત્મા પાસે જ્યારે પણ આપણે કામ અર્થે કોઈ સારા કામ અર્થે બહાર જતા હોઈએ ને તો આપણે શું કહીએ? નિરાશ્રય દર્શન કરીને જજો. શા માટે? આપણું સફળ થાય, ભગવાન આપણી રક્ષા કરે, એક આપણે આવું વિચારીએ છીએ. અને ઘરેથી આપણે ડાયરેક્ટ બહાર જતા હોઈએ કોઈ જગ્યાએ તો શું કહીએ છીએ? મોઢું મીઠું કરી દીધું. મોઢાની અંદર ગોળ, સાકર, દહીં આજે મોઢામાં મૂકીએ છીએ એ દ્રવ્ય મૂક્યા છે. પણ નિરાશ્રયની અંદર પ્રવેશ કર્યા પછી દરેક વસ્તુનો ત્યાગ થઈ જાય છે. 3 પ્રકારની વિધિ આવી જાય છે. તે પરમાત્મા પાસે ભાવથી તેમનું મંગલાચરણ કરીશું, પંચપ્રમેશની ભગવંતોને યાદ કરીશું અને પૂજનને આગળ વધારીશું એવા ભાવ સાથે. નમો નમઃ શેષાભ્ય અયંતો ભગવન્તેન મહિતા
જશું. નમો રત્નસર્વભ્ય ઓમ રે નમો હરિહંતાય ઓમ રે નમો સિદ્ધાય ઓમ રે નમો વાદર્યાય ઓમ રે નમો ઉપજાય ઓમ રે નમો યોગીસર્વશાંતાય ઓમ રે શ્રી શિવચક્રાય નમઃ ઓમ રે નમો હરિહંતાય. ભગવાને જે આપણને હાથ આપે છે તે હાથનો ઉપયોગ પૂજા કરવા માટે કરવાનો છે. ભોગ આપે છે તે યાત્રા કરવા માટે કરવાનો છે. અને જે ભોગ આપે છે ને તો પરમાત્માની સ્તવના કરવા માટે આપે છે. સૌ સાથે મળીને માઈક વગર ઓમ રે નમો હરિહંતાય જે પૂર્વ વિધિમાં જ અલગ અલગ હશે. અહીં આપણે પ્રભુ પરમાત્મા પાસે ભાવથી મંગલાચરણ કર્યું. નવકારના 5 પદો અને અંતે જેનું અહીંયા ભોજન ભણાવી રહ્યા છે એવા શ્રેષ્ઠ ચક્ર ભગવાનને પણ નમસ્કાર કર્યા. શાસ્ત્રોમાં પણ કહેલું છે સિદ્ધાંત ઉત્થાનની અંદર એકો વિનમકારો એક નમસ્કાર નર અને નારી એટલે મનુષ્ય શ્રાવક અને શ્રાવિકાને એક પરબ્રહ્મ પરમાત્માના નમસ્કારથી પણ જે તેને ધારી શકે છે. એક આ નમસ્કારની અંદર કેટલો પ્રભાવ છે. ફરીથી જેમનું અહીંયા પૂજન ભણાવવા જઈ રહ્યા છે મહાપ્રભાવી કેવું શ્રી સત્યચક્ર સ્તોત્ર સૌ ભાગ્યશાળી હાથ જોડીને બેસવાનું છે. અંતે શ્રી સિદ્ધ ચક્રમ તદહમ નમામિ આ દરેક મહાપ્રભાવી બોલવાનું છે. નોરથધરધૈ સર્વસાભ્ય ઓમ રીમ સ્ફુટાના હતમૂલમંત્રમ સ્વરે પરિતમ પરિતોષ સૃષ્ટ્યા યત્રાહમેત્યોજ્વલમાદબીજં શ્રીશેખચક્રમ તદહં નમામિ શ્રીશેખચક્રમ તદહં નમામિ સિદ્ધાદયો દેશુ વેદેષુ શમ્ય રત્ના
વિરાજતે સદ્ગુરુપાદુકાકં શ્રી સિદ્ધચક્રં તદહં નમામિ શ્રી સિદ્ધચક્રં તદહં નમામિ મૂલગ્રહં કંઠનિધેન ચ પાર્શ્વદ્વયસ્તયક્ષાદિગણં ગુણયુક્તૈ યદ્યાયતે શ્રીકરશેખરરૂપં શ્રી સિદ્ધચક્રં તદહં નમામિ શ્રી સિદ્ધચક્રં તદહં નમામિ યદ્રાસ્તિ સદ્ભાષ્ટ બીજં સ્ફુટબીજ વીરં સભુજદીનાદ્રુણાય ભૂમંડલે જાતમભીષ્ટતાય શ્રી સિદ્ધચક્રં તદહં નમામિ શ્રી સિદ્ધચક્રં તદહં નમામિ યત્રાચિતે યત્ર નમસ્તુતે ચ યત્ર સ્તુતે યત્ર નમસ્તુતે ચ જનામનોવાંછિતમાપ્નુવન્તિ શ્રી સિદ્ધચક્રં તદહં નમામિ શ્રી સિદ્ધચક્રં તદહં નમામિ ઇત્યદિશુમૃતો યત ભ્રમસ્યં પરરાજં પ્રભુદેસિદ્ધચક્રં નમસ્તુસ્યે નમો સિદ્ધચક્રસ્ય શક્યં દર્શનાંચાર્યતે દ્રસંગ્યોશ્ચ અહીંયા મહાપ્રભાવી જેવું શ્રી સિદ્ધચક્ર સ્તોત્રનું પઠન કર્યું. ત્યારબાદ ત્યારબાદ તમને જો અનુકૂળતા હોય તો નીચે બેસો, ન ફાવે તો ખુરશી ત્યારબાદ દેવલોકમાંથી અહીંયા આપણે શુદ્ધિ કરવા માટે વાયુમાંથી આહ્વાન કરીશું અને તેમને
બોલાવીને કહેશું કે હે વાયુમાં દેવતા આ પત્રહી પાવન ભૂમિમાં પધારો અને અહીંયાની દુર્ગંધરૂપી વાયુને દૂર કરી આ વાયુને શુદ્ધ બનાવો. એક ભવ્ય ભાવના સાથે કોઈ પણ પાણી ચડાવી આવી જશું. મોડું પહોંચ્યા છે મોડું પામવાનું. અહીંયાથી મંત્ર બોલાય, ડંકો વાગે એટલે નેત્રીને હલાવતા સિંહાસનને એક રચના આપવાની છે. વાયુની શુદ્ધિ ડંકો વાગે પછી દેવલોકમાંથી વાયુમાં દેવનું આહ્વાન કર્યું. વાયુમાં દેવનું આહ્વાન કરી અહીંયાની વાયુ શુદ્ધિ કરાવી. ત્યારબાદ ફરીથી દેવલોકમાંથી મેઘકુમાર દેવનું આહ્વાન કરીશું. કહીશું કે હે મેઘકુમાર દેવતા આ પત્રહી પાવન ભૂમિમાં પધારો અને અહીંયાની જે તપ્ત ભૂમિ છે, જે કર્મ ભૂમિ છે, તે તમારી વર્ષા દ્વારા આ ભૂમિને સિદ્ધમય બનાવો, પવિત્રમય બનાવો. એક ભવ્ય ભાવના સાથે મેઘકુમાર દેવનું આહ્વાન. સુગંધિત જળ દ્વારા મેઘકુમાર દેવનું આહ્વાન. નવો રથદલધય શર્વસાદુભ્ય ડકોવાની ત્યાં પુષ્પ દ્વારા શંકાઓ કરતા ઓમ રીમ મેઘકુમારાય વેધરા પ્રક્ષાલય પ્રક્ષાલય બ્રહ્મફુટ સ્વાહા. હા, કોઈ બેન આવી જજો, કેસરની વાટીને ફૂલ આપજો. ડંકો વાગે એટલે ફૂલ દ્વારા કેસરના છાંટા. દેવલોકમાંથી વાયુકુમાર દેવને બોલાવી વાયુ શુદ્ધિ કરાવી. મેઘકુમાર દેવને બોલાવી અહીંયાની જે તપ્ત ભૂમિ હતી તે ભૂમિને પણ સિદ્ધ બનાવી. પણ જ્યારે આ મંદિરનું નિર્માણ થયું છે, જ્યારે આ ભૂમિનું ખાતમુહૂર્ત થયું છે, જ્યારે શિલાન્યાસ થયો છે, ત્યારે પહેલા આ ભૂમિની અંદર, આ જમીનની અંદર ઘણા પ્રકારના દોષો રહેલા છે, ઘણા પ્રકારના અશુચિ પદાર્થો રહેલા છે. તે ભૂમિના દોષોને દૂર કરવા માટે થઈને આ ભૂમિની જે અધિષ્ઠાયક દેવી છે એવી ભૂતાલી દેવીનું આહ્વાન કરીશું. કહીશું કે હે ભૂતાલી દેવી આ પત્રહી પાવન ભૂમિમાં પધારો અને તમારા કેસરના છાંટા દ્વારા આ ભૂમિને પવિત્રમય બનાવો. એક ભવ્ય ભાવના સાથે ભૂતાલી દેવીનું આહ્વાન. નમો સ્તરધ્યાય શર્વસાદુભ્ય ઓમ ભૂર્ષુદાત્રે सर्वभूतहिते भूमि शुद्धिं गुरु गुरु स्वाहा. ભૂમિ શુદ્ધિનું વિધાન કર્યા બાદ પરમ પરમાત્માની
છો કે બોલી છે ખબર પડે. આમથી કાયા અહીંયા છો મનથી બહાર છો એ ચાર કાર્ય આવશે. જે આપણે સ્નાન કરીને આયા છે તે બાહ્ય સ્નાન છે અને પરમપરા પરમાત્માની ભક્તિ કરવા માટે અભ્યંતર સ્નાન કરવું અતિ આવશ્યક છે. તો દરેક મહાનુભાવ દરેક પુણ્યશાળી પર દરેક મહાનુભાવ આ પ્રકારની મુદ્રા કરે અને એવા ભાવ રાખવાના છે કે મારા હાથોની અંદર 108 પવિત્ર તત્વનું પાણી છે અને પાણી દ્વારા હું સ્નાન કરી મારી આત્માને પવિત્ર બનાવું અને પરમપરા પરમાત્માની ભક્તિ આજે પણ દિન પ્રતિદિન પાલિત ભક્તિ કરતો જ રહું. એ એક ભાવના ભવ્ય ભાવના સાથે જેવી મુદ્રા છે ચર્ચા કરવા માટે મુદ્રા દરેક ભાગ્યશાળી છે. બોલો સદા દેશ વિશાલભ્ય ઓમ નમો વિમલાય સર્વજલાય વામ 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 હ્રીમ શ્રી અસુચિત શુચિત ભ્રવામી સ્વાહા. આપણું શરીર કસાયથી યુક્ત છે. આ કસાયના કારણે દિન પ્રતિદિન કસાય ક્રોધ માન માયા અને લોભ આના કારણે દિન પ્રતિદિન આપણે આત્માનો સંસાર થતો જ રહે છે. અનાદિકાળથી જે કર્મરૂપી મેલ લાગેલો છે તે કર્મરૂપી મેલને જે કર્મોને ભસ્મીભૂત કરવા માટે તેને કર્મસ્તંભ વિધાન કરીશું. બંને હાથ બીજા ઉપર દરેક અનુભવ રાખી દેજો. આ રીતે નમો ભૂર્ભુવઃ ઓમ વિદ્યુસ્પતિકે મહાવિદ્યૈ સર્વકર્મશઃ દહદહ સ્વાહા. હૃદય સુધી પરમપરા પરમાત્માની ભક્તિ કરવા માટે તેને મન વચન અને કાયા જો આ ત્રણેયનો સંયોગ હોય ને તો આપણી ભક્તિ સાચી થાય છે. કાયાથી બેસી અને મનથી બહાર હોય તો પછી ભગવાનની પૂજાની અંદર ભગવાનના પૂજનની અંદર સીધે જેવા પૂજનની અંદર તમે 2 કલાક બેસો કે 3 કલાક બેસો એનું કોઈ ફળ નથી. ગયા ભાવની અંદર જે પુણ્ય કર્યું હતું તે પુણ્યના બધાને પરમાત્માનું શાસન મળ્યું. સરસ મજાનું સુંદર મજાનું શાસન મળ્યું. આવા સુંદર મજાના પરિવારની પરમાત્મા મળ્યા. જૈન શાસન પૂર્ણ બન્યું. ઉચ્ચ કુળની અંદર આપણો જન્મ થયો. કલ્પસૂત્રની અંદર કુળનું અભિમાન કરવાથી મહાદેવ સ્વામીના 27 ભાવ વધી ગયા હતા. કુળના અભિમાનથી જો ભગવાન જેવા ભગવાનના પણ ભાવ વધી જતા હોય તો આપણે શું? અને એ કુળ અભિમાનના કારણે સર્વપ્રથમ તે દેવાનંદની કુશની અંદર આવ્યા. એક બ્રાહ્મણને સ્ત્રીની અંદર તેમને ચેવણ કર્યું અને ત્યારબાદ ઇન્દ્ર મહારાજા પોતાનો ધર્મ સમજીને હરિગમેશ્વરી દેવ દ્વારા આજ્ઞાથી તે ગર્ભને ચેવણ ત્રિષ્ટા દેવી કુશીમાં કરાવે છે. આ બધો ગ્રંથ કલ્પસૂત્રની વિસ્તાર લખેલું છે. એક કુળ અભિમાનના કારણે તેમને એક બ્રાહ્મણની અંદરની કુશીની અંદર આવવું પડ્યું. તો આપણે જે સારા પુણ્ય ઉપાર્જન કર્યા હતા કયા ભાવની અંદર એ પુણ્યના પ્રતાપે અત્યારે દરેક પ્રકારની સુખ સુવિધા છે અને અત્યારે આપણે જે કરી રહ્યા છે તે પર ભોગ માટે છે. અત્યારે આપણે એવું વિચારીએ છીએ કે તુરંત દાન શીઘ્ર ફળ. આજે આપણે દાન આપ્યું ને કાલે ફળ મળી જશે એ કદી બનતું નથી. હંમેશા પરમાત્માનું શાસન આપણને મળ્યું છે. બસ ભગવાન એ જ કરે છે. પ્રભુ તમે મને જે આપ્યું છે ને બસ ઘણું છે. જેમની પાસે નથી એમની આવે. માણસની ઈચ્છા કદી શાંત થતી નથી. એકમાંથી 10, 10માંથી 100, 100માંથી 1000, 1000માંથી લાખ. અને એના જ કારણે દિન પ્રતિદિન આપણે 84 લાખ લોકોની અંદર ભટકતા રહીએ છીએ. વ્યક્તિને જો જીવનની અંદર સંતોષ આવી જાય તો કદી દુઃખી નથી. પણ જ્યાં સુધી જીવનની અંદર સંતોષ અને ઈચ્છા શાંત ના થાય ત્યાં સુધી વ્યક્તિ દુઃખી થાય છે. કોઈ દુઃખી નથી. આપણે જાણી જોઈને જે વસ્તુ આપણા નસીબમાં નથી, જે વસ્તુ આપણી જોડે નથી એની ઈચ્છા કરવા જઈએ છીએ અને પછી આપણે ભક્તિ કરીએ છીએ. આપણે પોતે નથી જતા. કશે બહાર પણ જઈએ છીએ તૈયાર થઈને તો પહેલા એમ વિચારીએ છીએ કે બીજાના મામે કેવા લાગે છે. પણ આપણે એમ નથી વિચારતા કે આપણે પોતે કેવા છે. આપણે પોતાની ભક્તિ પોતે જ કરવાની છે. પોતાનું કલ્યાણ પોતે જ કરવાનું છે. ઘરના જેટલા પણ સગા સંબંધી કે સમાજના લોકો હશે ને એ ખાલી સ્મશાન સુધી જ જોડ્યા હશે. પછી આગળ બસ ભગવાન સિવાય કોઈ નથી. તો એ પરમાત્માની
ભક્તિ કરવા માટે તેને હૃદયની શુદ્ધિ કરવી પણ અતિ આવશ્યક છે. એવા ભાવ સાથે જમણો હાથ હૃદય પર રાખી દેજો. નમો સર્વદેવસાભ્ય ઓમ વિવાય મસ્તાય શ્રીમ શ્રીમ સ્વાહા. પંચાભ્યાસન. આપણું શરીર પંચભૂતથી બનેલું છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ. આ પાંચે તત્વોથી આપણું શરીર બનેલું છે કે જ્યાં સુધી ભોજન પરિપૂર્ણ ન થાય, જ્યાં સુધી મહામંગલકારી જ્ઞાન પરિપૂર્ણ ન થાય, જ્યાં સુધી 108 ની આરતી શાંતિ પ્લસ ચૈતન્ય જ્ઞાન પરિપૂર્ણ ન થાય, ત્યાં સુધી આપણા શરીર જે પંચભૂતથી બનેલું છે તે પાંચેનું સંતુલન ન હોય. પૃથ્વી તત્વ એટલે શરીરની અંદર હાડકાં એટલે રહે છે. પૃથ્વી તત્વ, પૃથ્વી, પાણી, શરીરની અંદર પાણી પણ રહેલું છે. પૃથ્વી, પાણી, અગ્નિ, જમવાનું, જમીએ, ખાવાનું ખાઈએ છીએ, પચવાનું કામ કરી જઠરાગ્નિ એટલે અગ્નિ તત્વ. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ શરીરની અંદર રહેલો છે. અને આકાશ તત્વ એટલે કાન, નાક, મુખ જે ખાલી ભાગ છે તે આકાશ તત્વ. ગણ્ય પૂજનમાં અડધો કલાક બેસી એટલે મને પગ મૂકવા આવી ગયો છે. આ પૃથ્વી તત્વ છે. અહીંયા બેઠા બેઠા બધા સાવા આકાશ તત્વ છે. અહીંયા બેઠા બેઠા પેટમાં દુખાવો થઈ જવો અગ્નિ તત્વ છે. તો આ પાંચે તત્વોનું સંતુલન ન બને અને પરમકૃપાળ પરમાત્માની ભક્તિ, પૂજન, શાંતિથી કરી શકીએ તેને સ્થિર કરવા માટે તેને પરમકૃપાળ પરમાત્માની જે પૂજા કરીએ છીએ અનામિકાની સર્વપ્રથમ પિંચણ, નાભિ, હૃદય, મુખ, શિખા. ત્યાંથી તમારે લેટર રાઉન્ડ શિખા, મુખ, હૃદય, નાભિ અને પિંચણ. આવી રીતે તમારે 3 વખત આરો અને અવરો જેવી મુદ્રા, જેવી ચેષ્ટા, જેવી એક્શન અહીંયા કરવામાં આવે તેવી મુદ્રા દરેક મહાનુભાવો સાથે કરવાની છે. અને એ પણ ભાવથી નમો રજ્જુધર્મધ્યાય સર્વસાભ્ય ક્ષીપ ઓમ સ્વાહા સ્વાહા ઓમ પક્ષી ક્ષીપ ઓમ સ્વાહા પંચાંગના સિદ્ધાંત એવા છે. જેમ સંસારની અંદર કોઈ મનુષ્ય, કોઈ માણસ સારું કાર્ય કરવા જતો હોય તો બીજો માણસ શું કરે છે તેને પાડવાની કોશિશ કરે છે. તેવી જ રીતે જેમ સમ્યક દ્રષ્ટિ પરમકૃપાળ પરમાત્માની ભક્તિ કરવા જઈ રહ્યા છે તો કોઈ મિથ્યા દ્રષ્ટિ ધીરે ધીરે આપણા ઉપર ઉપદ્રવ ન કરે એટલા માટે તેને શરીરની ચારે બાજુ વજ્રનો કિલ્લો બનાવીશું. ભાઈ ખુશી સંસારની અંદર જેમ સારું કાર્ય કરી જેમ બીજો મનુષ્ય ઉપર કરે તેવી જ રીતે જેમ સમ્યક દ્રષ્ટિ પરમકૃપાળ પરમાત્માની ભક્તિ કરવા જઈએ તો કોઈ મિથ્યા દ્રષ્ટિ ધીરે ધીરે આપણા ઉપર ઉપદ્રવ ન કરે એટલા માટે તેને શરીરની ચારે બાજુથી વજ્રમય કિલ્લો બનાવીશું. સંસારિક વિપત્તિને દૂર કરનારી, આધ્યાત્મિક સંપત્તિને આપનારી, સાત ભયોને નિવારણ કરનારી, અભય બનાવનારી, પાચમકારી અનુષ્ઠાન રૂપે આત્મરક્ષા વિવિધ મુદ્રાઓ સાથે કરતા કરતા આપણે આસપાસ એક વજ્રમય કિલ્લો બનાવીશું. પહેલાના જમાનામાં રાજા મહારાજા પોતાની રાજ્યની ચારે બાજુ એક ખાઈ ખોદાઈને તેમાં પાણી મૂકી દેતા. કારણ કે કોઈ શત્રુ રાજા તેના ઉપર ચઢાઈ ન કરી શકે. એવી જ રીતે વિશિષ્ટ પ્રકારની મુદ્રાઓ અને વિશિષ્ટ પ્રકારના મંત્રોચ્ચાર દ્વારા શરીરની ચારે બાજુથી વજ્રમય કિલ્લો બનાવીશું કે જ્યાં સુધી મહામંગલકારી જ્ઞાન, જ્યાં સુધી સિદ્ધ મહાપૂજન પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની વ્યાધિ કે ઉપાધિ ન આવે. એટલા માટે તેને વજ્રભદ્ર સૂત્ર અહીંયા જેવી મુદ્રા, જેવી ચેષ્ટા કરવા માટે એવી મુદ્રા દરેક મહાનુભાવે દરેક પુણ્યાત્માએ કરવાની છે. નમો રજ્જુધર્મધ્યાય સર્વસાભ્ય ઓમ પરમેષ્ટિ નમસ્કારં શારણ્યમ આત્મરક્ષકં
દેવ છે. દરેક ભૂમિના અધિષ્ઠાયક દેવ હોય, તેના ક્ષેત્રપાલ દેવતા હોય, તેઓ આ ભૂમિના અધિષ્ઠાયક દેવ એવા ક્ષેત્રપાલ દેવતાને અહીંયા આપણે પ્રાર્થના કરીશું. લીલું શ્રીફળ અર્પણ કરીશું. પરિવારના બે ભાઈઓ કે ત્રણ ભાઈઓ આવી જજો ક્ષેત્રપાલ પૂજન માટે. અહીંયા ભાઈ એકના હાથમાં શ્રીફળ આપો, આપી દો. એકના હાથમાં જમીનનું વેલ, એકના હાથમાં ફૂલ અને શ્રી. ત્યાં ફૂલ ઉગાવી. હા, મુખોશ બાંધવાની જરૂર નથી. માંડલાની અંદર કઈ પણ વસ્તુ મૂકવા માટે મુખોશ બાંધવાની જરૂર નથી. જ્યારે યંત્રો ઉપર તમે બિરાજમાન થાઓ, યંત્રો પર બેસો ત્યારે જ મોઢું બાંધવાનું છે. હા, ઉભા રહેજો ત્યારે નહીં. ક્ષેત્રપાલ પૂજન. ક્ષેત્રપાલ દેવતાને હંમેશા આપણે લીલું શ્રીફળ અર્પણ કરીએ છીએ. સૂકું કેમ? લીલું શ્રીફળ તમને ભાવતો હશે એટલા કદાચ એમને મંગાવ્યું છે ના, તેની પાછળ પણ રહસ્ય છે. લીલું શ્રીફળ એટલા માટે કે ઉપરથી જે ભાગ છે તે લીલો ભાગ છે, ગ્રીન ભાગ છે, કે જ્યાં સુધી ભોજન પરિક્રમા ના થાય ત્યાં સુધી વાયુ કાયદે વનસ્પતિ કાયદે કોઈ વિઘ્ન ના આવે. તેની અંદર કઠણ ભાગ રહેલો છે. કઠણ ભાગ એટલે કે ભૂમિ, કે જ્યાં સુધી ભોજન પરિક્રમા ન થાય ત્યાં સુધી ભૂકંપાદી કોઈ ભય ના આવે. અને શ્રીફળની અંદર શું રહેલું છે? મને તો ખબર નથી, બોલને પૂછું છું. તો બોલો. પાણી. તો જ્યાં સુધી જમીનની અંદર પણ શું રહેલું છે? પાણી. કે જ્યાં સુધી ભોજન પરિક્રમા ન થાય ત્યાં સુધી અપકાય એટલે કે પાણી, ભૂમિકા એટલે કે જમીન, અને વનસ્પતિકાય એટલે કે વાયુ, આ ત્રણેયમાંથી કોઈ પણ બદલ ના આવે એટલા માટે તેને આપણે ક્ષેત્રપાલ દેવતાને લીલું શ્રીફળ અર્પણ કરીશું. એમને પ્રાર્થના કરીશું કે આ મહામંગળકારી વિધાનના શ્રેષ્ઠ ક્ષેત્ર પૂજન અમારું પૂરું નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થાય, સર્વ જીવોનું કલ્યાણ થાય, સર્વ વસ્તુ સર્વજનની ભાવના સાથે ક્ષેત્રપાલ દેવતાને એ 27 ટંકા વાલી એટલે સર્વપ્રથમ લીલું શ્રીફળ કાળા અળદ ઉપર જેમનો વર્ણ ઉલ્લેખ છે એવા કાળા અળદ ઉપર શ્રીફળ અર્પણ કરવાનું છે. શ્રીફળ અર્પણ કર્યા પછી તેમનું પ્રિય એવું ચમેલીનું તેલ, એ શ્રીફળની ઉપર ચમેલીનું તેલ તમારે અર્પણ કરવાનું, અને ચમેલીનું તેલ અર્પણ કર્યા પછી ફૂલ અને શ્રી એ શ્રીફળ ઉપર તમારે મૂકવાનું છે. એવી રીતે તમારે ધ્યાન કરવાની, અને તમારી યંત્રની અંદર એક ફૂલ આ બાજુની તેલી ઉપર હા મુકાવી દેજો. બે મિનિટ પછી ડંકા વાગી પછી મોઢું બાંધી ક્ષેત્રપાલ પૂજન. નમો રત્નરથાય સર્વશાભ્ય. ઓમ શામ શેમ શોમ શેમ શોમ શ શ્રી અત્રસ્ત ક્ષેત્રપાલાય સ્વાહા.
રક્ષાબંધન હાથમાં રાખજો, કોઈએ પણ બાંધવાની નથી. તમારે એવો નિયમ લેવાનો છે કે દર રવિવારે ક્યારેક અહીંયા દર્શન કરવા આવી શકો. બરોબર? હા, એટલે કહું છું કે દર રવિવારે તમે જવાનું. હા, રક્ષાબંધન હાથમાં રાખજો. કોઈ પણ નાનો મોટો નિયમ પછી તમારે રક્ષાબંધન પાળવાની છે. જીવનની અંદર જો નિયમ હોય તો જ આપણે બધું ટાઈમથી કરી શકીએ છીએ. નિયમ વગરનું જીવન વ્યર્થ છે. આપણે કામ માટે પણ જો ટાઈમ ઉપર ના પહોંચે તો પણ કોઈ કામ નથી. જ્યાં સુધી જીવનની અંદર નિયમ ના હોય, નિયમ એટલે કે નાનો મોટો લઈ શકો કે જ્યાં સુધી પરમાત્માના દર્શન ના કરીએ, જે કરતા હોય એને બીજું હોય એ નવકાર વાળી એ ના હોય તો પૂજા કરીએ, એ ના હોય તો દર રવિવારે ભક્તિ ભાવના કરીએ, એના પૂજન કરીએ, સાધનની ભક્તિ કરીએ, 6 વિવેકમાં જે 3 વિવેકનો ત્યાગ કરીએ, એકાશો કોઈ પણ તપસ્યા કરીએ, જીવદયા કરીએ, સાધારણ દ્રવ્ય કરીએ, આને કોઈ પણ નાનો મોટો નિયમ લઈ પછી તમારે રક્ષાબંધન હાથની અંદર બાંધવાની છે. એવા ભાવ સાથે રક્ષાબંધન અહીંયાથી એક ટકો આવે એટલે રક્ષાબંધન તમારે પોતાના હાથે ધારણ કરવાની છે. ચલો ત્યારબાદ વેદિકા સ્થાપના. અહીંયા સુધી આપણે પૂરું વિધાન પરિપૂર્ણ કર્યું. હવે પૂજનની અંદર આગળ વધીશું. સર્વપ્રથમ વેદિકા સ્થાપના. બંને હાથોથી મુખોશમાંથી પાટલાને સ્પર્શ કરજો, બાજુને સ્પર્શ કરજો. બંને હાથોથી વેદિકાને સ્પર્શ કરશો. વેદિકા સ્થાપના. ઓમ પ્રેમ નામ સંસ્કૃતિ
ईगाविदे तिष्ठ तिष्ठ ठः ठः स्वाहा यंत्र स्पर्श બંને હાથોમાં યંત્રની સ્પર્શ ચોખ્ખો બાંધી બંને હાથોથી યંત્ર સાથના જ્યાં સુધી ભૂષણ પરિપૂર્ણ થાય ત્યાં સુધી વાંચો એ યંત્ર અમલ હોના જોઈએ એવા ભાવ સાથે સુધારા સુધારા ઓમ પ્રેમ અહમ શ્રી સિદ્ધાર્થ નમઃ સ્વાહા આમાં પુષ્પ આપી દેજો ફૂલ આપજો તમને બધાની વચ્ચે એકબીજાના હાથ લગાવજો પુષ્પાંજલિ નમો રક્ષિતર પ્રસન્નભ્ય ईश्वर परमेष्ठे परमगुरु परमात्मा परमानंद जुष्टाय परमात्मस्तुभ्यमस्तु नमः फूल जमी लेજો ત્યારબાદ ડાબો પગ ઊભો કરી દેજો નમો ત્રણમ નમો ત્રણે નમો નારાયણ નમો પુરુષ માનવ સજ્જન પુરુષ ગુણ્ય નમો યના નમો નમો जिनाणं ज्ञानं नामधारणं नामं तत्त्वं सत्त्वं नमोदसं शिवमय नमो तत्त्वभाव अपूर्णराजति सिद्धि नामदेवं कृताणं नमो जिनां देवं यस्य जीवस्त्रास देवमास्ते विने वन्दामि હવે અહીંયા જેટલો આપણે પૂજ્ય પૂર્ણમાં જઈ રહ્યા છે આટલા દિવસ સુધી જે નવપદ અનબિલી હોળી ચૈત્ર માસની હોળી હતી તેનો પ્રારંભ થયો એક બે ચાર દિવસ પહેલા દરેક વ્યક્તિ કે આ પરિવાર તરફથી ચૈત્ર માસ અનબિલી હોળી છે એટલે કે આપણે બધાને ઇન્વિટેશન આપ્યું કે તમે આ નવપદની અનબિલી હોળી અંદર પધારજો સ્નાતક પૂજા અનબિલ ભક્તિભાવના ચા પાણીમાં ભાગ લેજો જ્યાં સુધી આમંત્રણ ના આવે ત્યાં સુધી કોઈ આવે નહીં આજે અહીંયા દરેક દેવી દેવતાને અહીંયા આહવાન કરીશું તેમને અહીંયા બોલાવીશું કે આ પત્ર અહીં ભૂષણમાં પધારો અને અમે સૌ સાથે મળી તમારી પરમભગવાન પરમાત્માની ભક્તિ કરી શકીએ એવા ભાવ સાથે સર્વપ્રથમ મુદ્રા દરેક મહાનુભાવ આવાજ મુદ્રા કરે આ જ પ્રકારે આહવાન મુદ્રા અનામિકા આંગળીની ઉપર તમારો અંગૂઠો રાખવાનો છે હા એ રીતે તેમને અહીંયા બોલાવવાના છે કે આ પત્ર અહીં પધારો કોઈ પણ આહવાન આની ના થાય તેમને અહીંયા બોલાવ્યા તમને પૂછવામાં આવે કે તેમને અહીંયા બોલાવ્યા તે છે કે બધા તમે અમને બોલાવી લીધા બિરાજમાન કર્યા તમારી પાસે બેસાડ્યા તમારા હૃદયની અંદર બેસાડ્યા તમે ભાવરૂપે અંજલિ પણ અર્પણ કરી પણ તે અહીંયા આવીને બેઠા ક્યાં છે આપણે બધી મુદ્રાઓ બધી ચિહ્નો કરી દીધી છે વક્તાને હંમેશા ત્યારે જ મજા આવે કે જ્યારે શ્રોતા પ્રશ્ન પૂછે પણ તમે ખાલી સાંભળીને હા હા કરી કોઈ પણ શ્રાવક કે સાધક જ્ઞાની નથી કહેવત છે કે માણસ માત્ર ભૂલને પાત્ર દરેક વસ્તુ આપણે જાણતા નથી પણ તેને જાણવાની જિજ્ઞાસા હોવી જોઈએ તેને શ્રાવક તેમને આજે આહવાન આદિ કહીએ છીએ તેમને આજે બોલાવીએ છીએ આપણે કહીએ કે જ્યાં સુધી પૂજન પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી દીપક અને ધૂપ અખંડ ચાલવાનું આવે છે અને હંમેશા તે દીપકની અને ધૂપની અંદર એવા પવિત્ર સ્થાનની અંદર તેમનું સ્થાન હોય છે અને તેમનું આહવાન જ્ઞાન હોય છે તો તેમને અહીંયા બોલાવીશું કે આપ અહીં પવિત્ર ભૂજનમાં પધારો આપની ભક્તિઓ અમે કરી શકીએ એવા ભાવ સાથે આહવાન મુદ્રા નમસ્કાર ત્રૈસ્મિશાભ્ય ઓમ રામ નમઃ સત્યમેષ્ણ અત્રાવત શંભોષણ નમઃ સત્યમેષ્ણ્ય સ્વાહા ત્યારબાદ સ્થાપન મુદ્રા તેમને બોલાવ્યા આમંત્રણ આપ્યું તમે અહીંયા આવો અને બિરાજમાન થાઓ તેવા ભાવ સાથે બંને હાથ ઊંચા કરી સ્થાપન મુદ્રા ઓમ રામ નમઃ સત્યમેષ્ણ અત્ર તિષ્ઠ ઠ ઠ નમઃ સત્યમેષ્ણ્ય
ભોજન પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે એની પાછું જવાનું છે ને? તમે નથી બોલતા ખબર પડે. આપણે નથી જવાનું, એમને નથી બોલતા કે જ્યાં સુધી મહામંગલકારી સ્થિતિનું ભોજન પરિપૂર્ણ ના થાય ત્યાં સુધી તમારે એની પાછું જવાનું નથી. એવા ભાવ સાથે ચતુર્થ એટલે કે ચોથી મુદ્રા સતી રોધ કરવાનો છે. ઓમ બ્રાહ્મણે બ્રહ્મણે બ્રહ્માસ્ય સતર્મેશિના પૂજામ્યા સતર્મઃ સતર્મિષ્ટિભ્ય સ્વાહા. ઓમ બ્રહ્મણા અહીંયા પછી આહવાન કર્યું તેની અંદર દરેક પ્રકારના દેવી દેવતા આવી ગયા છે. તેમાં જે મિથ્યા દ્રષ્ટિ દેવ દેવી છે તેમની આપણે જરૂર નથી. આપણે સમ્યક દ્રષ્ટિ દેવી દેવતાની ભક્તિ કરવાની છે. તેમને દૂર કરવા માટે તેમને ઓમ બ્રહ્મણા સતર્મિષ્ટિભ્ય ઓમ બ્રાહ્મણે બ્રહ્મણે ઓમ બ્રહ્મ અસ્ય સતર્મિષ્ટિના અમારે શબ્દ છે. બધા ફટ નમઃ સતર્મિષ્ટિભ્ય સ્વાહા. છેલ્લી મુદ્રા પરમપુરુષ પરમાત્માની કૃપાથી પરમપુરુષ પરમાત્માનું જે પ્રસાદ સ્વયં શાસન મળ્યું, ઉચ્ચ ગુણની અંદર જન્મ મળ્યો, સ્વતંત્રતાના મા બાપ મળ્યા અને એના સંસ્કારોથી પરમપુરુષ પરમાત્માનું શાસનને ઓળખી શક્યા, ગુરુ ભગવંતોને ઓળખી શક્યા અને આજે તમારી ભક્તિ કરવાનો અમને અવસર મળ્યો. પૂર્વ ભવની અંદર એવા તો કેવા પુણ્ય કર્યા હશે એ પુણ્યના પ્રતાપે આ પરમપુરુષ પરમાત્માનું શાસન મળ્યું છે. તમારી કૃપાથી દરેક વસ્તુ મને મળેલી છે. કોઈ વસ્તુ મને જાતે નથી મેળવી. દરેક માણસ પરિશ્રમ કરે છે, મહેનત કરે છે, બધું જ કરે છે, પણ એની સાથે સાથે તેનું પુણ્ય પણ જોઈએ, તેના નસીબ પણ જોઈએ. એવા પરમપુરુષ પરમાત્માની કૃપાથી જે આપણે પુણ્ય કર્યું હતું ને એ પુણ્યના પ્રતાપે પરમપુરુષ પરમાત્માનું શાસન મળ્યું છે. એટલે બીજી કહેવત છે કે આપણા ઘરે કોઈ પણ આવે ને તો કદી તે ખાલી હાથે ન જવું જોઈએ. આજે પરમપુરુષ પરમાત્માની કૃપાથી આપણને દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ મળેલી છે અને એ પરમપુરુષ પરમાત્માની જે કૃપાથી મળ્યું છે ને એ જ આપણે તેમને અર્પણ કરીએ છીએ. આપણા ભાવરૂપી હાજરી રૂપી તેમને અર્પણ કરીશું. એ પરમપુરુષ પરમાત્મા ભવ ભવ અને તમારું શાસન કરજો, સર્વ જીવોનું કલ્યાણ થાવ અને સર્વ જીવો મોક્ષે જાઓ એવી ભાવ સાથે છેલ્લી મુદ્રા ઓમ રામે બ્રહ્મણે ઓમ બ્રહ્મ અસ્ય સતર્મેશિના ઈમા પૂજા પ્રવચલ નમઃ સતર્મિષ્ટિભ્ય સ્વાહા. ત્યારબાદ દરેક માનવો હાથ જોડે નવપદની સ્તુતિ અને ત્યારબાદ પ્રથમ પદ એટલે નવપદની અંદર અરિહંતથી આરંભ ચાલુ છે. તેની પહેલા આપણે સ્તુતિ કરીશું. શ્રી અરિહંતો શકલ હિતતા પૂજ્ય પુણ્યો પધાર્યા સિદ્ધો સર્વે મુગતિ પુરીના ગામિને ધ્રુવધારા આચાર્યો છે જીન ધર્મના દક્ષ વ્યાપારી શૂરા ઉપાધ્યાયો ગણધરતણા સૂત્રધા નીચ પૂરા સાધુ અંતરિષ મોહને વિક્રમી થયેય દંડે દર્શન જ્ઞાન હૃદય મનને મોહન ધાર ગુંડે ચારિત્રે છે અદરહિત હો જિંદગી જીવ ઠારે નવપદ માહે અનુપદ છે જે સમાધિ ભસ્વારે વંદો ભાવે નવપદ સદા પામવાત્મ સ્તુતિ આલંબન હો મુझ હૃદયમાં દ્યો સદા સ્વચ્છ બુદ્ધિ દ્યો સદા સ્વચ્છ બુદ્ધિ દ્યો સદા સ્વચ્છ બુદ્ધિ. અહીંયા સર્વપ્રથમ પરિહંતની આરાધના લઈશું. દૂધ પાણીના ગ્લાસ ભરી લેજો અને જેમને પૂજાના કપડાં ન હોય એ માટલાની અંદર ફળ દેવે મૂકવા માટે લાવી શકશે. એક સાઈમાં આપતા રહેજો. સર્વપ્રથમ ચોખાનો લાડુ, શેરડી અને એક શેરડી. જેમને પણ પૂજાના કપડાં ના હોય તે અહીંયા આપણે રેડી લઈ જવાનું.
કાચની રેખા લીધી. ભગવાનની છબી વાળી પ્રતિમામાં પહેલી સારી હા એમાં છે ઉપર આપણે ચલો જેમને પૂજાના કપડામાં આવે છે એકદમ મૂકવા માટે આવી જજો માંડવામાં. જેમને લાભ લેવો આવી જજો. દૂધનો પ્રસાદ પહોંચો પેલા દૂધ પાણી અમૃતનું એના બધા દૂધ પાણી અમૃત બેસી પૂજા પુષ્પો ચોખાનો લાડુ શેરડી અને એક શેરડી સાચવીને બચ્ચો હોય માંડાની વચ્ચે મૂકવાનું છે સંભાળી ડંકો વાગે પછી સર્વપ્રથમ નવપદની અંદર અરિહંત પદની આરાધના. જેમનો વર્ણ સફેદ છે જેમના મૂળ બાર છે અને જેમનો જાપ ઓમ રીમ નમો અરિહંતાન છે એવો અરિહંત પદની આરાધના. નમો અરિહંતાન. અરિ એટલે કે શત્રુ અને હંતાન એટલે કે વરનાર. કર્મરૂપી શત્રુને વરનાર એવા અરિહંત ભગવાન. 34 સિદ્ધિ અતિશયોથી યુક્ત એવા અરિહંત પરમાત્માની અહીંયા આપણે આરાધના કરીશું. દૂધનો કળશ હાથમાં લઈ લઈશું. નમો રસદનુદય સા
બેસવાનું બેસે. ચલો એક જણ બીજા કોઈ પણ આવી જાય પૂજાના વસ્ત્ર વગર માંડલાની અંદર મોડે ઉભો રહેજો થોડો. આમના પછી જેમને બેસવાનું તૈયાર રહેજો. આ તો વાંધો નહીં. તો પછી સાઈડમાં જાય. આ સાઈડે છે તો વાંધો નહીં. બેનો પેલી બાજુ ભાઈઓ બાજુ. ભાઈ જમણી બાજુ ભગવાનની જમણી બાજુ. ચલો માંડલામાં ઉભો મળે આવી જજો કોઈ. चलो ત્યારબાદ દ્વિતીય સિદ્ધપદ દાડમ અને ઘઉંનો લાડુ. જેમનો વર્ણન લાલ એવા સિદ્ધપદની આરાધના. સંસારની અંદર જ્યારે આપણે જન્મ લીધો